આમ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન જાણ્યા પછી ચાલો હવે આપણે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત કરાવી। આ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત ક્યાં થાય? આ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત હરિતકણમાં રહેલા પટલમય તંત્રમાં થાય। આ પટલમય તંત્રમાં રહેલા રંજક દ્રવ્ય તંત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થાય। સૌ પ્રથમ વખત આ રંજક દ્રવ્ય તંત્ર છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને પ્રકાશ પ્રક્રિયાની શરૂઆત કરાવે છે। એટલે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત પ્રકાશ પ્રક્રિયાથી થાય। આ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? આ પટલમય તંત્રમાં રહેલા રંજક દ્રવ્યોમાં થાય। આ પ્રકાશ પ્રક્રિયાને બીજું એક નામ આપવામાં આવે છે ફોટોફોસ્ફોરાયલેશન। એટલે શું? ચલો આપણે નામનો અર્થ લઈએ। ફોટોફોસ્ફોરાયલેશન ગ્રીક ભાષાનો શબ્દ છે, બે શબ્દોનો બનેલો છે, એક ફોટોન અને પ્લસ ફોસ્ફોરાયલેશન। અહીંયા બે શબ્દ આવ્યા, બે પ્રક્રિયા આવી। ફોટોન એટલે પ્રકાશ શક્તિ, અને ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફોરીકરણ। એનો મતલબ કે આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ફોટોફોસ્ફોરાયલેશન થાય છે। પ્રકાશ શક્તિની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે। કોનું? કેવી રીતે? હું અહીંયા બતાવું। આ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ શક્તિની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે। કોનું? એડીપીનું। આ જે એડીપી છે ને એમાં એક અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય એટલે કે ફોસ્ફોરીકરણ થાય। ફોસ્ફોરીકરણ, અને એ પણ કોની મદદથી? પ્રકાશ શક્તિની મદદથી। અહીંયા પ્રકાશ શક્તિની મદદથી એડીપીનું ફોસ્ફોરીકરણ થયું અને શું બન્યા? એટીપી। માટે આ ઘટના, આ પ્રક્રિયાને શું કહેવાય છે? ફોટોફોસ્ફોરાયલેશન। એટલે આ પ્રકાશ પ્રક્રિયા છે એનું જ બીજું નામ શું છે? ફોટોફોસ્ફોરાયલેશન। ફોટોન એટલે પ્રકાશ શક્તિ, ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફોરીકરણ। અહીંયા પ્રકાશ શક્તિની મદદથી એડીપીનું ફોસ્ફોરીકરણ થાય છે માટે નામ શું આપ્યું? ફોટોફોસ્ફોરાયલેશન। અને પ્રક્રિયાના અંતે શું બને છે? એટીપી બને છે। બીજું, આ પ્રક્રિયા દરમિયાન બીજાણુનું વહન, ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે, એટલે આ પ્રક્રિયાને બીજાણુ પરિવહન તંત્ર પણ કહેવાય છે। બીજાણુ પરિવહન તંત્ર કહેવાય છે। એટલે આમ પ્રકાશ પ્રક્રિયાને આપણે બે નામથી ઓળખીશું, એક ફોટોફોસ્ફોરાયલેશન અને બીજું બીજાણુ પરિવહન તંત્ર। વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારે ફોટોફોસ્ફોરાયલેશન થાય, એક અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને બીજું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન। આ જે PS2 છે, આ જે ગ્રેના છે, આપણે ગ્રેનાની વાત કરીએ, આ જે ગ્રેના છે એની અંદર PS2 અને PS1 બંને રંજક દ્રવ્ય રહેલા છે। ગ્રેનામાં PS2 અને PS1 બંને રંજક દ્રવ્ય દ્વારા જે ફોસ્ફોરીકરણ થાય છે એને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય। અને આ જે આંતરગ્રેનમ પટલ છે એમાં ફક્ત PS1 છે। આ PS1 દ્વારા જે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે। મોટાભાગે સામાન્ય રીતે વનસ્પતિમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સામાન્ય પ્રક્રિયા છે, જનરલી થતી પ્રક્રિયા છે। ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ઓછું થાય છે। તો ચાલો આપણે પહેલાં આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો અભ્યાસ કરીએ। સૌથી પહેલું, આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય? ગ્રેનામાં થાય, આંતરગ્રેનમ પટલમાં નહીં। એટલે પહેલો મુદ્દો યાદ રાખજો, તફાવતમાં પણ આવે છે। અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય? ગ્રેનામાં થાય। બીજું, આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કોની મદદથી થાય? PS1 અને PS2 બંનેની મદદથી થાય। અને એની શરૂઆત કેવી રીતના થાય? ચાલો આપણે આખી પ્રક્રિયા આકૃતિ દ્વારા સમજીએ। અહીંયા મેં આ એક ગ્રેના તમને બતાવ્યું છે। આ ગ્રેનાનું પટલ છે અને આ ગ્રેનાના પટલની અંદર PS1 અને PS2 બંને રંજક દ્રવ્ય તંત્ર રહેલા છે અને વત્તા બીજાણુ વાહકો પણ છે। આ બંનેને હું એક અલગ આકૃતિમાં અહીંયા બતાવું છું। આને હું અલગ કરીને અહીંયા બતાવું છું। આ
PS2 છે અને આ PS1 છે. સમજાય છે? આ PS2 અને PS1 ક્યાં રહેલા છે? ગ્રેનામાં. ગ્રેનામાં પણ ક્યાં? એના થાઇલેકોઇડના પટલમાં રહેલા છે. એટલે આ થાઇલેકોઇડના પટલમાં રહેલું આ PS2 અને આ થાઇલેકોઇડના પટલમાં રહેલું આ PS1 અને આ થાઇલેકોઇડના પટલમાં રહેલા વીજાણુ વાહકો જે મેં અહીંયા વચ્ચે બતાવ્યા છે. એટલે આ જે વસ્તુ છે ને અહીંયા જે બતાવી છે એ અલગથી વિસ્તૃત કરીને મેં મોટી કરીને બાજુના આકૃતિમાં બતાવી. એટલે અહીંયા જે મેં બધું દોર્યું છે ને બધું ક્યાં આવશે? આટલા આ પટલમાં જ આવશે, એટલું યાદ રાખજો. ચલો તો હવે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કરાવીએ. એની શરૂઆત ક્યાંથી થશે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત PS2 થી થાય છે. PS2ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં રહેલા જે અણુ છે એ પ્રકાશ શક્તિનું પહેલાં શોષણ કરે છે. પ્રકાશ શક્તિ કેટલા નેનોમીટર? 680 નેનોમીટર પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. એટલે ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય છે. PS2ના ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય છે અને એના કેન્દ્ર ભાગે રહેલ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઉપરની કક્ષામાં જાય, ઉપર જશે. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ઉપર જશે. ઉપર ક્યાં જાય? આવા એક પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં જાય છે. આ પ્રાથમિક વીજાણુ ગ્રાહક કહેવાય. બરાબર. એટલે સૌ પ્રથમ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત ક્યાંથી થઈ? PS2 દ્વારા પ્રકાશ શક્તિના શોષણથી. PS2 એ 680 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કર્યું એટલે એનો ક્લોરોફિલ એ ઉત્તેજિત થયો અને એના કેન્દ્ર ભાગે રહેલો જે ઇલેક્ટ્રોન છે મુક્ત થયો. મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં ગયો. ક્યાં ગયો? પ્રાથમિક વીજાણુ ગ્રાહક સાથે જોડાઈ ગયો. આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં પ્રવેશેલો ઇલેક્ટ્રોન હવે આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં પ્રવેશે છે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જશે અને નીચેની તરફ અધોગામી ગતિ કરશે. ડાઉનહિલ પ્રોસેસ. આ ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં પ્રવેશે છે એમાં સાયટોક્રોમ મુખ્ય છે, માટે એને સાયટોક્રોમ તંત્ર કહેવાય છે. આ ઇલેક્ટ્રોન પહેલા PQમાં જાય. PQ એટલે શું? PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. પ્લાસ્ટોક્વિનોન અને CYT એટલે સાયટોક્રોમ. PQ એટલે પ્લાસ્ટોક્વિનોન, CYT એટલે સાયટોક્રોમ, PC એટલે પર્સનલ કોમ્પ્યુટર નહીં, પ્લાસ્ટોસાયોનિન. એટલે આ રીતે પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં પ્રવેશેલા ઇલેક્ટ્રોન હવે ડાઉનહિલ પ્રોસેસ અધોગામી ગતિ કરશે અને ક્યાં પ્રવેશે છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી આ ઇલેક્ટ્રોન પસાર થાય છે. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર સાયટોક્રોમ યુક્ત હોવાથી એને સાયટોક્રોમ તંત્ર પણ કહેવાય છે. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે. અહીંયા ક્યાંય ઇલેક્ટ્રોન વપરાતા નથી. એટલે ડાઉનહિલ પ્રોસેસ દ્વારા આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે અને ક્યાં પ્રવેશે છે? PS1. PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં આ ઇલેક્ટ્રોન પ્રવેશે છે. આ ઇલેક્ટ્રોનનું વહન થાય ને એની સાથે સાથે રેડોક્સ પ્રક્રિયા થાય. રેડોક્સ રીતે સક્રિય થાય કેમ કે ઇલેક્ટ્રોન અંદર પ્રવેશે બહાર નીકળે, અંદર પ્રવેશે બહાર નીકળે, અંદર પ્રવેશે બહાર નીકળે. જુદા જુદા વીજાણુ ગ્રાહકોમાં ઇલેક્ટ્રોન પ્રવેશે બહાર નીકળે, પ્રવેશે બહાર નીકળે. એટલે ઓક્સિડેશન રિડક્શનની શૃંખલાબદ્ધ પ્રક્રિયા થાય એટલે આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. અને રેડોક્સ શૃંખલા દરમિયાન ઇલેક્ટ્રોન સતત વહન પામે છે ડાઉનહિલ નીચેની તરફ અને ક્યાં પહોંચે છે? PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં પ્રવેશે છે. જ્યારે ઇલેક્ટ્રોન PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં પ્રવેશે છે ત્યારે જ આ ક્લોરોફિલ એ 700 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરે છે. ક્લોરોફિલ એ 700 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરે છે એટલે એના કેન્દ્ર ભાગે રહેલ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ઉપરની કક્ષામાં જાય છે, અપહિલ. અને એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરે છે? ફરી પાછા આવા પ્રાથમિક વીજાણુ ગ્રાહક. પ્રાથમિક વીજાણુ ગ્રાહક આવા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે ને એ ઇલેક્ટ્રોન પાછું અધોગામી ડાઉનહિલ વહન પામે છે. પહેલા ક્યાં જાય છે? FDમાં. FD એટલે પેરેડોક્સિન. આ પણ એક વીજાણુ ગ્રાહક છે. આ બધા જુદા જુદા વીજાણુ ગ્રાહકો છે. FD એટલે ફિક્સ ડિપોઝિટ નહીં, પેરેડોક્સિન.
પેરાડોક્સિન નામના આ વીજાણુ ગ્રાહકમાં જશે ડાઉનહિલ નીચેની તરફ અને ત્યાંથી એ ક્યાં જોડાશે? ઉચ્ચ શક્તિસભર NADP-માં પ્રવેશે છે. ઉચ્ચ શક્તિસભર અથવા તો ઉચ્ચ ઉર્જાગ્રાહી NADP-ના અણુમાં આ ઇલેક્ટ્રોન પ્રવેશે છે, અહીંયા આવશે. બરાબર. આ ઉચ્ચ શક્તિસભર NADP-માં આ ઇલેક્ટ્રોનનો પ્રવેશ NADP રિડક્ટેઝ કરાવે છે. આ ઇલેક્ટ્રોન NADP-નું રિડક્શન કરાવશે. NADP-નું રિડક્શન કરાવીને એને સામે ફેરવી દેશે, NADPH+H+માં ફેરવી દેશે. એટલે આ રીતે PS2માંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા વીજાણુ વાહકો દ્વારા વહન પામીને છેલ્લે ક્યાં પહોંચી ગયા? NADP તરફ પહોંચી ગયા અને એનું રિડક્શન કરાવી દીધું. સમજાયું? આ ઇલેક્ટ્રોન વહન. જો અહીંયા ઇલેક્ટ્રોન વહન કેવી રીતે થયું તમે જુઓ. સૌથી પહેલા PS2માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. ક્યાં ગયા? ઉપરની તરફ, અપહિલ, પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. પછી ત્યાંથી ક્યાં ગયા? નીચેની તરફ. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા નીચેની તરફ ગયા. ક્યાં આવ્યા? PS1માં. PS1એ પણ 700 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કર્યું. એમાંથી પાછા ઇલેક્ટ્રોન મુક્ત થયા. ક્યાં ગયા? ઉપરની તરફ, પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. ત્યાંથી ફરી પાછા નીચેની તરફ આવ્યા. એટલે અહીંયા જે વીજાણુ વહનનો જે પરિવહન માર્ગ છે એની આકૃતિ તમે જુઓ. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે આ પ્રાથમિક, આ ક્લોરોફિલ A, આ PS2ના ક્લોરોફિલ Aમાંથી પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. ત્યાંથી નીચેની તરફ કઈ તરફ ગયા? PS1માં. ત્યાંથી ઉપરની તરફ પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં ગયા અને પછી ક્યાં ગયા? NADP-માં. તો તમે જુઓ આનો આકાર કેવો થયો, આની આકૃતિ તમે દોરો વીજાણુ પરિવહનની. અહીંયા જે વીજાણુનું જુદા જુદા વીજાણુ વાહકો દ્વારા પરિવહન થાય છે એની આકૃતિની સ્કીમ, આકૃતિ તમે દોરો તો આકૃતિ કેવી તૈયાર થાય છે? આવા Z આકારની. એટલે આને Z સ્કીમ કહેવાય છે. આ જે વીજાણુ પરિવહન છે એને આપણે Z સ્કીમ કહીશું. અને આ Z સ્કીમ ક્યારે તૈયાર થશે? કે જ્યારે આ જુદા જુદા જે વીજાણુ વાહકો છે ને એ અનુક્રમિત રીતે ગોઠવાયેલા, અહીંથી આમ ક્રમશઃ, પછી નીચે ક્રમશઃ, પછી ઉપર, આમ અનુક્રમિત રીતે ગોઠવાયેલા હોય ત્યારે આ Z સ્કીમ તૈયાર થશે. તો અહીંયા ઇલેક્ટ્રોનનું પરિવહન કેવી રીતે થયું જુઓ જોઈએ. અહીંયા PS2ના જે ઇલેક્ટ્રોન છે ક્લોરોફિલ Aના, એ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. ત્યાંથી ક્યાં ગયા? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. ત્યાંથી ક્યાં ગયા? PS1ના ક્લોરોફિલ Aમાં ગયા. ત્યાંથી ક્યાં ગયા? ફરી પાછા પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. ત્યાંથી NADP રિડક્ટેઝ તરફ ગયા. આ રીતે Z સ્કીમ આકારે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આને વીજાણુ વહન કહેવાય છે, અચક્રીય વીજાણુ વહન. કેમ કે PS2માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન એ PS2માં પાછા નથી આવતા. જો PS2માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન PS2માં જ પાછા આવે તો ચક્રીય વીજાણુ વહન કહેવાય, સર્ક્યુલર રૂટ. પણ આ સર્ક્યુલર રૂટ નથી, અચક્રીય વીજાણુ વહન છે, ક્યાંક બીજે જઈને વપરાઈ જાય છે. સમજાઈ ગયું? આ વીજાણુ પરિવહન તંત્રનો માર્ગ આખો તમને ખ્યાલ આવી ગયો હશે. જો જ્યારે આ વીજાણુ પરિવહન તંત્રની પ્રક્રિયા થાય છે, આમાં એક રસ્તો જ તમારે બતાવવાનો છે, ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય છે ને એ જ બતાવવાનું છે. આ PS2, એમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? PS1માં. અને PS1માંથી ક્યાં ગયા? NADP-માં રિડક્શનમાં વપરાયા. વચ્ચે શું આવ્યું? વીજાણુ પરિવહન તંત્ર. આ રીતે ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે. જ્યારે આ ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે, આ વીજાણુ વહન થાય છે, એની સાથે બીજી બે પ્રક્રિયા પણ થાય છે. એક પાણીનું વિઘટન, એની સાથે થતી બીજી બે પ્રક્રિયા અહીંયા હું લખું છું. એક પાણીનું વિઘટન અને બીજું ATPનું નિર્માણ. આ જે પાણીનું વિઘટન છે ને એને હિલની પ્રક્રિયા, હિલની પ્રોસેસ પણ કહેવાય છે. વૈજ્ઞાનિકનું નામ છે હિલ, હિલની પ્રક્રિયા, રોબર્ટ હિલ. એટલે હિલની પ્રોસેસ, હિલની પ્રક્રિયા એવું પણ કહેવાશે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે પ્રકાશ શક્તિ જ્યારે PS2 પર પડે છે ત્યારે PS2ના ક્લોરોફિલ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ ઇલેક્ટ્રોન વહન પામીને છેક NADP સુધી પહોંચે છે. પણ આ પ્રક્રિયા, પ્રકાશ તો સતત પડે છે, એનો મતલબ કે આમાંથી સતત ઇલેક્ટ્રોન મુક્ત થાય. PS2માંથી જે સતત ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ ઇલેક્ટ્રોન જે મુક્ત થયા, દૂર ગયા, એ ઇલેક્ટ્રોનની ખામી કેવી રીતે પૂરી કરાય છે? આ ઇલેક્ટ્રોન જે આમાંથી દૂર થઈ ગયા એ ક્યાંથી ઉમેરાય છે?
આ PS2માં જે ઇલેક્ટ્રોન દૂર થાય ફરી પાછા ક્યાંથી ઉમેરાય જાણો છો? પાણીના વિઘટનથી. અને પાણીનું વિઘટન ક્યાં થાય? આ PS2માં જ થાય. PS2 જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે બરાબર એ જ સમયે એની સાથે આપમેળે જ એમાં રહેલા પાણીનું વિઘટન થઈ જાય છે. PS2માં પાણીનો અણુ હોય, આ પાણીના અણુનું પ્રકાશ શક્તિ દ્વારા વિઘટન થઈ જાય છે. જે પ્રકાશ શક્તિ અહીંયા પડે છે ને PS2માં, એ જ પ્રકાશ શક્તિ PS2માં રહેલા પાણીના અણુનું વિઘટન કરાવી દે છે. આ જ પ્રકાશ શક્તિ. આ પાણીના અણુનું વિઘટન પ્રકાશ શક્તિ દ્વારા થાય છે તેને ફોટોલિસિસ કહેવાય છે. ફોટોલિસિસ એટલે શું? અહીંયા પણ ગ્રીક ભાષાના શબ્દ છે. ફોટો એટલે શું? ફોટોન, પ્રકાશ શક્તિ, અને લિસિસ એટલે કે લાઇસિસ, અને લાઇસિસ એટલે તોડવું, વિઘટન. અહીંયા પ્રકાશ શક્તિની મદદથી પાણીનું વિઘટન થયું એટલે એને શું કહેવાય છે? ફોટોલિસિસ. એટલે પાણીના વિઘટનની પ્રક્રિયાને ફોટોલિસિસ પણ કહેવાય છે ને એનું સંશોધન રોબર્ટ હિલે કર્યું એટલે હિલની પ્રક્રિયા પણ કહેવાય છે. જ્યારે PS2 પ્રકાશ શક્તિનું શોષણ કરે છે ત્યારે એની સાથે સાથે આપમેળે જ એની અંદર રહેલા જે પાણી છે એના અણુનું વિઘટન થઈ જાય. પાણીના અણુનું વિઘટન થાય એટલે શું મુક્ત થાય? જુઓ, 4 ઇલેક્ટ્રોન, 4 H+ અને O2 મુક્ત થાય છે. હવે આપણે એમ કહીએ છીએ કે આ જે PS2ના ક્લોરોફિલ એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તે ઇલેક્ટ્રોન કેવી રીતના ભરપાઈ થશે? એ ખાલી થયેલો ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? અહીંથી આવશે. પાણીના વિઘટનથી જે ઇલેક્ટ્રોન સર્જાયો ને આ PS2માં ઉમેરાતો જશે. એટલે એક બાજુ PS2માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળતો જાય છે અને બીજી બાજુ PS2માં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. ક્યાંથી ઉમેરાતો જાય છે? પાણીના વિઘટનથી આ ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા વપરાતો જશે, અહીંથી બહાર નીકળતો જાય, અહીંથી ઉમેરાતો જાય. બીજું, આ જે 4H+ છે ક્યાં વપરાશે? આ 4H+ આ NADPના રિડક્શનમાં વપરાશે. આ NADPના રિડક્શનમાં વપરાશે. તો ખરેખર આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એની ચોખ્ખી નિપજ કઈ? આ ઓક્સિજન. એ ક્યાંય વપરાતો નથી, એ વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણની અથવા તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા તો પ્રકાશ પ્રક્રિયાની ચોખ્ખી નિપજ કઈ? આ ઓક્સિજન થયું. સમજાયું? કેમ કે પાણીનું વિઘટન થયું ત્યારે શું થયું? 4 ઇલેક્ટ્રોન, 4H+ અને ઓક્સિજનનો અણુ મુક્ત થયો. એમાંથી 4 ઇલેક્ટ્રોન તો PS2માં પાછો આવતો રહ્યો. 4H+ છે NADPના રિડક્શનમાં વપરાયો અને ખાલી આ ઓક્સિજન બાકી રહ્યો જે બહાર નીકળી જાય છે. એટલે ચોખ્ખી નિપજ કઈ થઈ? ઓક્સિજન થયું. એટલે આમ તમે અહીંયા જુઓ, આ જે PS1માંથી ઇલેક્ટ્રોન દૂર થયો એની ભરપાઈ કોણે કરી? તો કે આ PS2એ. સમજાયું? આ PS1માં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? PS2માંથી. આ PS2માં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? પાણીના વિઘટનથી. આ રીતે અહીંયા ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે અને સાથે સાથે પાણીનું વિઘટન પણ થાય છે. હવે એક બીજી બાબત તમને કહી દઉં. આ આખી પ્રક્રિયા મેં અહીંયા દોરી ક્યાં થાય? મેં હમણાં જ તમને કહ્યું આ આખી પ્રક્રિયા મેં અહીંયા દોરી ક્યાં થાય? આખી પ્રક્રિયા જે મેં અહીંયા દોરીને એ આમાં થાય. જુઓ, આ PS2 એટલે આ જે મેં બતાવ્યું ને આખું PS2 એ આ PS1 એટલે આ આખું જે મેં બતાવ્યું છે ને PS1 આ, અને વચ્ચે મેં બતાવ્યું છે પરિવહન તંત્ર, સાયટોક્રોમ પરિવહન તંત્ર એ આ. એટલે આ આખી પ્રક્રિયા જે અહીંયા દોરી છે ઝેડ સ્કીમ વાળી એ ક્યાં થાય છે? આ ગ્રેનાના થાઇલેકોઇડના પટલમાં. એટલે કે પાણીનું વિઘટન પણ ક્યાં થશે? આ પટલમાં. PS2માંથી પાણીનું વિઘટન થાય. પાણીનું વિઘટન થાય એટલે જે 4H+ છે પ્લસ 4 ઇલેક્ટ્રોન છે પ્લસ O2 છે એ પણ ક્યાં મુક્ત થશે? આ થાઇલેકોઇડના પટલમાં. હવે પ્રશ્ન એ થાય કે આ થાઇલેકોઇડના પટલમાં મુક્ત થયેલ 4H+, 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજન ક્યાં જશે? આ તો પટલમાં મુક્ત થયા ને, તો આ 4H+, 4 ઇલેક્ટ્રોન ક્યાં જશે? શું એ આ પટલના આ થાઇલેકોઇડના પોલાણમાં જશે અંદર, કે પછી એ થાઇલેકોઇડના પોલાણમાંથી બહાર નીકળી જશે? આ પ્રશ્ન. આજે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બતાવ્યું. એ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જ્યારે પાણીનું વિઘટન થાય છે, પાણીના વિઘટન દરમિયાન 4H+, 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન સર્જાય છે. ક્યાં સર્જાય છે? આ થાઇલેકોઇડના પટલમાં.
હવે થાઇલેકોઇડના પટલમાં મુક્ત થયેલા 4H+ 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન ક્યાં જશે? શું એ થાઇલેકોઇડના પોલાણમાં અંદરની તરફ જશે કે પછી બહારની તરફ આવતા રહેશે? આ પ્રશ્ન જેનો જવાબ આપણે આગળ આપીશું. એની પહેલાં આટલો અગત્યનો અભ્યાસ ફરી એકવાર કરી લઈએ. જો ખૂબ જ અગત્યની ઘટના છે, તમને થિયરી સ્વરૂપે પૂછાય. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સમજાવો, પ્રકાશ પ્રક્રિયા સમજાવો. જો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવી છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત પ્રકાશ પ્રક્રિયાથી થાય અને આ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? આ પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં થાય, આ ગ્રેનામાં થાય અને આ આંતરગ્રેનમ પટલમાં થાય, જેમાં રંજક દ્રવ્ય તંત્ર રહેલા છે એની મદદથી થશે, પ્રકાશ શક્તિના શોષણથી. આ જે પ્રકાશ પ્રક્રિયા છે અને બીજું નામ આપણે શું આપીએ છીએ? ફોટોફોસ્ફોરાયલેશન. અને ત્રીજું નામ શું આપીશું આપણે? વીજાણુ પરિવહન તંત્ર. આ જે ફોટોફોસ્ફોરાયલેશન છે બે ટાઈપનું છે, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. પહેલાં તો ફોટોફોસ્ફોરાયલેશન શબ્દનો અર્થ સમજીએ. ફોટોફોસ્ફોરાયલેશન, ફોટોન એટલે પ્રકાશ શક્તિ, ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફોરીકરણ. આ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ શક્તિની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે. કોનું? એડીપીનું. અને એમાંથી શું બને છે? એટીપી. માટે એને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. બીજું આપણે હમણાં જ જોયું, આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન થાય છે, માટે એને વીજાણુ પરિવહન તંત્ર કહેવાય. ચાલો હવે આ પ્રક્રિયાની શરૂઆત ક્યાં અને કેવી રીતે થાય? સૌથી પહેલાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય? ગ્રેનામાં. બીજું, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં કોણ ભાગ લે? PS2 અને PS1. ચાલો આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? PS2 થી થશે. સૌ પ્રથમ PS2ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરશે. કઈ? 680 નેનોમીટર. 680 નેનોમીટર પ્રકાશ શક્તિનું શોષણ કરે એટલે પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત થશે. એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ઉપર જશે ક્યાં? પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. અને પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં પહોંચેલા ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય નીચેની તરફ, ડાઉન હિલ પ્રોસેસ તરફ. પ્લાસ્ટોકિનોન, સાયટોક્રોમ, પ્લાસ્ટોસાયનિન આમાંથી પસાર થશે, રેડોક્સ શૃંખલા આખી બનાવશે અને આ ઇલેક્ટ્રોન પસાર થઈને ક્યાં પ્રવેશે છે? PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં. બરાબર એ જ સમયે જ્યારે ક્લોરોફિલ એમાં આ ઇલેક્ટ્રોન આવ્યા, બરાબર એ જ સમયે આ ક્લોરોફિલ એ છે એ 700 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરે છે. એટલે એમાંથી પણ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે, મુક્ત થાય છે અને ઉપરની કક્ષામાં જાય છે, જેનો સ્વીકાર કોણ કરે છે? બીજા એક પ્રાથમિક વીજાણુ ગ્રાહક. અને હવે આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં પહોંચેલો ઇલેક્ટ્રોન છે ફરી પાછું નીચેની તરફ અધોગામી ડાઉનહિલ પ્રોસેસ તરફ ગતિ કરશે. પેલા પેરેડોક્સિનમાં જશે, પેરેડોક્સિન વીજાણુ ગ્રાહક છે એમાં પ્રવેશે અને ત્યાંથી એ શું કરશે? NADPનું રિડક્શન કરાવશે. NADPનું રિડક્શન કરાવવા માટે શાની જરૂર પડશે? NADP રિડક્ટેઝ નામના ઉત્સેચકની. NADPનું રિડક્શન કરાવશે, NADPH+H+ બનાવશે. આ પ્રક્રિયા પૂરી. અહીંયા તમે જો ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થયું? PS1માંથી પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં ઉપર, ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં નીચે PS1માં, PS1માંથી ફરી પાછું પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં ઉપર અને ત્યાંથી NADPમાં. એટલે આ વીજાણુ પરિવહનની જો આકૃતિ, એના માર્ગની આકૃતિ તમે દોરો તો કેવી થાય છે? Z આકારની. માટે એને Z સ્કીમ કહેવાય. આવી Z આકારની આકૃતિ એટલે મળે છે કે આમાં વીજાણુ ગ્રાહકો છે બધા અનુક્રમિક રીતે ગોઠવાયેલા છે, ક્રમિક રીતે ગોઠવાયેલા છે, એટલે આવું થાય છે. બીજી એક વસ્તુ, હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ આ ક્લોરોફિલ PS2ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એની ભરપાઈ કેવી રીતે થતી હશે? આમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા એ ક્યાંથી ઉમેરાતા હશે? એનો જવાબ છે પાણીના વિઘટનથી. એટલે આજે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એની સાથે બીજી બે ઘટના બને છે, એક પાણીનું વિઘટન અને બીજું એટીપીનું નિર્માણ. પાણીનું વિઘટન છે કેવી રીતે થાય એની સમજૂતી રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે આપી, માટે એને હિલની પ્રોસેસ કહેવાય છે. અહીંયા પાણીનું વિઘટન ક્યાં થાય છે? PS2માં. PS2 જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, બરાબર એ જ સમયે એમાં રહેલા પાણીનું પણ વિઘટન થાય છે. અહીંયા પ્રકાશ શક્તિ દ્વારા પાણીનું વિઘટન થાય છે એટલે એને શું કહેવાય છે? ફોટોલિસિસ. ફોટોન એટલે પ્રકાશ શક્તિ, લાઇસિસ એટલે વિઘટન.
પ્રકાશ શક્તિની મદદથી પાણીનું વિઘટન થયું એટલે એને શું કહેવાય છે? ફોટોલિસિસ. આ પ્રકાશ શક્તિની મદદથી પાણીનું વિઘટન થાય તો શું મુક્ત થાય? 4 ઇલેક્ટ્રોન, 4 H+ અને ઓક્સિજન મુક્ત થાય. આમાંના 4 ઇલેક્ટ્રોન એ PS2ના પ્રક્રિયા કેન્દ્રમાં જતા રહેશે. એટલે અહીંથી સતત પાણીના વિઘટનથી સતત ઇલેક્ટ્રોન PS2માં ઉમેરતા રહે અને PS2માંથી સતત ઇલેક્ટ્રોન બહાર નીકળતા રહે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે. આ જે 4H+ છે ક્યાં જશે? આ 4H+ NADPના રિડક્શનમાં જશે. એટલે વાસ્તવમાં આ જે આખી પ્રક્રિયા થઈ એમાં મુક્ત થતી સાચી નિપજ કઈ? આ ઓક્સિજન, શુદ્ધ નિપજ કહેવાય. આ બંને તો અંદર જ વપરાઈ જાય છે. આ ઓક્સિજન પ્રકાશ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી શુદ્ધ નિપજ છે. આ આખી પ્રક્રિયા ક્યાં થાય છે? આ મેં દોર્યું એ આખી પ્રક્રિયા પટલમાં થાય છે, આ થાઇલેકોઇડના પટલમાં. એટલે પાણીના વિઘટનથી જે ઇલેક્ટ્રોન, H+ ઓક્સિજન સર્જાયા એ ક્યાં સર્જાય છે? આ થાઇલેકોઇડના પટલમાં. પ્રશ્ન એ થાય કે ક્યાં જશે ને શું કામમાં લાગશે? શું આ 4H+, 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન આ થાઇલેકોઇડના પોલાણમાં અંદર જશે કે પછી બહારની તરફ આવશે? આ એક પ્રશ્ન જેનો જવાબ આપણે આવતા લેક્ચરમાં આપીશું.